અને હવે વાત કરીશું રાદડિયાનો ઇશારો કોના તરફ। ધારાસભ્ય જયેશ રાદડિયાના ટપોરી ટોળકી પર નિવેદનથી રાજકારણ ગરમાયું છે। સરદાર ધામના સૌરાષ્ટ્ર ઝોનના મહિલા પ્રમુખનું અને પાટીદાર અગ્રણી શર્મિલા બાંભણિયાએ જયેશ રાદડિયાનું સમર્થન કર્યું છે। એટલું જ નહીં, તેમણે તો આ ટોળકીએ સમાજના ઘણા અગ્રણીઓને હેરાન કર્યાનો પણ દાવો કર્યો। તો જયેશ રાદડિયાએ 2017માં જ ટોળકી વિશે બોલવું જોઈતું હોવાની પણ વાત કરી। તો આપણે જણાવી દઈએ કે જામકંડોરણામાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને તે દરમિયાન જયેશ રાદડિયાએ એક નિવેદન આપ્યું, હુંકાર કર્યો અને હુંકાર બાદ એક કાર્યકર્તા અને અગ્રણીઓના નિવેદન સામે આવી રહ્યા છે। કેટલાક લોકો સમર્થન આપી રહ્યા છે તો કેટલાક લોકોનું કહેવું છે કે આ મંચ આ વાત કરવા માટે યોગ્ય નથી। જયેશ રાદડિયા દ્વારા સમૂહ લગ્નમાં સંબોધન દરમિયાન ટપોરી ગેંગ દ્વારા તેમને પાડી નાખવા માટેના કાવતરા કરવામાં આવે છે તે પ્રકારનું નિવેદન કર્યું છે, જેને લઈને રાજકારણ ગરમાયું છે। આપણી સાથે પાટીદાર અગ્રણી છે અને સૌરાષ્ટ્ર કચ્છના સરદાર ધામના મહિલા પ્રમુખ છે શર્મિલાબેન બામણિયા। શર્મિલાબેન, શું કહેશો? આખું નિવેદન તમે પણ સાંભળ્યું છે, શું કહેશો? આમ તો જ્યારથી સમાજ મોટા ક્ષેત્ર ઉપર ભેગો થયો છે ને ત્યારથી સારા કોઈ લીડરો સમાજ માટે કામ કરવા રેડી હોય એને કેવી રીતે પાડવા, કેવી રીતે દબાવવા, કેવી રીતે ધમકાવવા, આ ટપોરી ગેંગ કરે જ છે। અને ખોટા પડવા, જેણે સમાજ માટે લોહી રેડી દીધું હોય, જેમ કે પરેશભાઈ ગજેરા, વલ્લભભાઈ સતાણી, બાપભાઈ અસલાલિયા, જગજીવનભાઈ સખિયા, આ લોકોએ સરદાર ભવન બનાવવામાં એનું લોહી પાણી એક કરી દીધું। એમાં હું આવું, અમને એ લોકો એમ કે આ લોકો ચોર છે, તો એ લોકોને સાબિત કરવું જોઈએ। આમ ચોર હોય તો એને સાબિત કરવું જોઈએ, પણ આવી રીતે ગંદુ રાજકારણ કરી અને સમાજમાં સારા જુવાની આવું કામ કરવા આગળ આવતા હોય એને તમે પ્રેશરાઇઝ કરીને દબાવો, ફાલતુ પ્રવૃત્તિ કરવાની, દારૂની રેલમછેલ કરવાની, મન ફાવે એવા બયાન કરવાના, ટપોરી ગેંગને ઊભી કરવાની, અને જેને મારી ભાષામાં કહું ને, હવે કોન્સ્ટેબલ થવા આવ્યા હોય, જેને ભણવામાં રસ ન હોય એવા છોકરાઓનો સપોર્ટ લઈ અને આવા સારા વડીલો જે સમાજને આર્થિક રીતે ઉપયોગી થતા હોય, સામાજિક રીતે ઉપયોગી થતા હોય, શૈક્ષણિક રીતે ઉપયોગી થતા હોય, સમાજને આગળ વધારવા માટે પ્રોત્સાહન આપતા હોય એવા લીડરોને એ હલકા ચિત્રે, આનાથી હલકી રાજનીતિમાંય ન હોય। તો જયેશભાઈએ જે કીધું એ ખરેખર, હવે જો એ ટપોરી ગેંગને એમ થતું હોય કે 511 સમૂહ લગ્ન કરવા છે, કરીને બતાવે। જયેશભાઈ જે તો પૂર્વ કેબિનેટ મંત્રી પણ રહી ચૂક્યા છે અને હાલ ધારાસભ્ય છે, આવા લોકોને પણ આ જે ટોળકી છે તે ક્યાંક પાડવાની કોશિશ કરે એવું નિવેદન? હું તો એવું કહું છું કે જયેશભાઈ છે, પરેશભાઈ છે, બોઘરા સાહેબ છે, યંગ લીડરો ઘણા બધા છે, મહિલાઓમાં ઘણા યંગ લીડરો છે, પણ આ ટોળકી કોઈને સપોર્ટ કરવાને બદલે પોતાના રોટલા કેમ શેકાય એના માટે જ કામ કરે। નતર આવા સમાજના હીરલાવો હોય એને પાવર આપે તો આખો સમાજ એનો લાભ લે, એનો બેનિફિટ મળે। હું આવું સમજુ છું। શું લાગે છે, છેલ્લો સવાલ, જયેશભાઈનું જે નિવેદન છે યોગ્ય છે? જયેશભાઈ બહુ મોડા બોલ્યા, એને 2017માં બોલવાની જરૂર હતી। જયેશભાઈ ક્યાંક ને ક્યાંક છાતું કરવાની ભાવનાથી સહન કરતા હતા, પણ પછી હદ વટાવે ને કોઈ પણ માણસ, અને એને મોડું બોલ્યું, વહેલું બોલ્યું હોત ને તો અત્યારે સારું થઈ ગયું।